મારું નામ સોનગરા પ્રફુલ જુનીલા. ગામનું નામ? ગામનું નામ નાની રાફુદા. નાની રાફુદા. તમારો તાલુકો કયો લાગે? લાલપુર. લાલપુર. જિલ્લો? જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. હા. તો પ્રફુલભાઈ, આપણે જે નેટસપ કંપનીની બાયોફિટની આપણે જે પ્રોડક્ટ વાપરેલી છે, તો કયા કયા ક્રોપમાં વાપરેલી છે? આપણે નેટસપ કંપનીની જો આ રીંગણી, પછી શાકભાજીમાં કોબી, ફ્લાવર. કોબી, ફ્લાવર. બીજું? એ પછી મરચી. મરચી. હા. પછી અને આ રીંગણીની અંદર બરાબર, અને તે પછી મગફળી, કપાસ, બધા પાકની અંદર બધામાં વાપરેલી આપણે વાપરતી દવા છે. બરોબર છે. તો પ્રફુલભાઈ, તમારે હાથમાં જે આ સ્ટીમરીચ છે, હા, તો આ સ્ટીમરીચ તમે વાપરેલી છે, તો આ સ્ટીમરીચ થી તમને ફાયદા શું શું થયા છે? આ સ્ટીમરીચ અને ભેગી આ બાયો 99. હા, બરાબર. આ બે દવાની વસ્તુ એવી છે કે આપણે આનેથી એક તો પેલા મૂળનો ગ્રોથ વધે, પછી ફ્લાવરિંગ સમયે ફાલ ને આની આપણે વિકાસ બહુ સારો છે. બરોબર. સ્ટીમરીચ અને બાયો 99. હા, તો તમે આના કયા કયા ક્રોપમાં કેવા રિઝલ્ટ લીધા છે? આનો આ રીંગણીની અંદર જ છે અત્યારે. આ ફ્લાવરિંગ છે આપણે આ વસ્તુ, અને માલ એકદમ લાઈટ સુપર. અને બજાર ભાવમાં પણ સારું એવું વળતર રહે છે. બજારમાં સારું મળે છે. માલ એકદમ લાઈટ વાળો છે. પછી તમે જે કપાસમાં કીધું, કપાસમાં વાપરેલી ને, કપાસમાં શું શું ફાયદા થયા છે? કપાસની અંદર એ બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. સ્ટીમરીચ અને બાયો 99 થી કપાસનો વિકાસ સારો. પછી કપાસની અંદર ફૂટનો ને એ બધો બહુ સારો ગ્રોથ મળ્યો. પ્લસમાં આપણે બકાલાની અંદર આ દવા છે સેટ. આ જીવતા બેક્ટેરિયા સેટ. આનાથી જમીન પોચી અને ફળદ્રુપ બને. જમીન પોચીને ફળદ્રુપ બને છે, એવો અનુભવ કર્યો? 100%. એ શેમાં આપણે જે રીંગણીની અંદર પાયેલ છે, અને અત્યારે હાલ એરંડામાં અને કપાસમાં ઉપયોગ કરેલો. બરોબર. જેની અંદર આપણે ટ્રેક્ટરનું હાથી મૂકીને તો એ જમીનની અંદર એકદમ પોળા ને એવું બધું ઉપર, એ જગ્યાએ અત્યારે જીગરથી એમ સાથે હાંકવાની મજા. ફળદ્રુપ થઈ ગઈ. ફળદ્રુપ. અને અળસિયાનું પ્રમાણ તો વધશે. તમને એવું લાગે છે? 100%. તો પ્રફુલભાઈ, આ પ્રોડક્ટ તમે વાપરી છે, તો આમાં તમારે ખર્ચાની દ્રષ્ટિએ જે અત્યારે વિલાયતી દવા વાપરીને એનાથી 100% ફાયદો સારો, રિઝલ્ટ સારું. બરાબર. અને ખર્ચામાં 50% રાહત મળે આપણે. 50%? હા, 100%. તમે આ શાકભાજી કેટલા વર્ષથી કરો? શાકભાજી મિનિમમ 15 વર્ષથી. 15 વર્ષથી કરો છો? અને આ દવાનો ઉપયોગ છેલ્લા 2 વર્ષથી. 2 વર્ષથી કરો છો? તો આનાથી, આ વાપરવાથી તમને આમ સંતોષ છે? સંતોષકારક વસ્તુ છે. અને જે વસ્તુ આપણે તમે લોકો અમને માહિતી આપી હોય કે ભાઈ આ વસ્તુની અંદર આ રોગચાળો છે ને આ દવાનો યુઝ કરો, તો એનું રિઝલ્ટ 100% મળ્યું છે. 100% મળ્યું છે. તો આપણે ચોમાસું વખતે 2024, હા, આ ચોમાસું બધું ભાઈરે હતું ને? હા. તો ચોમાસામાં તમારે જે કોબી ને બધું હતું, શાકભાજી, હા, તો એમાં તમે વાપર્યું, તો એમાં તમારે બગાડ કેવો કર્યો છે? બગાડ જનરલી તો વાતાવરણને કારણે તો છે જ સુરેશભાઈ, પણ તેમ છતાં આ પ્રોડક્ટ વાપરવાથી આપણે એની અંદર ફાયદો છે, અને બકાલું સારું એવું થયું છે. સારું થયું? હા, છે. બાજુમાં ફ્લાવર છે, હા, રીંગણી છે, અત્યારે કોબી છે, ભીંડો છે, ને મરચી.